સૂત્રાપાડા રબારી સમાજે સૂત્રાપાડા મામલતદારના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર પાઠવ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને રબારી સમાજની દીકરી પર પોલીસ કર્મચારીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જેમ ફાવે તેમ વર્તન કર્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે સૂત્રાપાડા તાલુકા રબારી સમાજ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ તકે સૂત્રાપાડા રબારી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા। તેઓએ ન્યાયની માંગ પણ કરી રહ્યા છે। મારું નામ મયુરભાઈ સુરાભાઈ મારું પ્રમુખ છે સૂત્રાપાડા તાલુકા રબારી સમાજ। અમારા રબારી જૂનાગઢ અમારા રબારી સમાજની દીકરી જે જૂનાગઢ મહાનગરપાલિકામાં કોર્પોરેટર છે તેના જૂનાગઢના એનસીબીના પીઆઈ જે પટેલ દ્વારા એની સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવામાં આવ્યો છે। ન બોલવાના શબ્દ બોલવામાં આવે છે, ઓકાતમાં રહી એવી વાત કરવામાં આવી છે। એનાથી અમારો આખો સમાજ સમસ્ત ગુજરાત રબારી સમાજ એનાથી નારાજ છે। અમે આજે મામલતદારને આવેદનપત્ર અપાવ્યા છે કે ભાઈ આના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને આને સસ્પેન્ડ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા પોલીસ કર્મચારી કોઈ પણ બેન દીકરી ઉપર આવા અભદ્ર ભાષાનો વ્યવહાર ન કરે। એના માટે અમે મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। આજે આવેદનપત્ર આપવાનું છે। આગામી સમયમાં કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમસ્ત રબારી સમાજ દ્વારા આખા ગુજરાતમાં મોટું આંદોલન કરવામાં આવે છે।